મહિલાઓમાં હેલ્મેટ પહેરવાની આદત ઓછી છે. અમદાવાદ શહેરમાં આ દ્રશ્યો સામે આવ્યા છે જે ખરેખર ચોંકાવનાર છે. મહિલાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સુરક્ષાની સૌથી પહેલાં વાત કરવામાં આવે અને એમાં પણ જ્યારે મહિલા ટુ વ્હીલર લઈને નીકળતી હોય છે ત્યારે તેઓ પોતાની સુરક્ષા માટે ખાસ કરીને દુપટ્ટો પહેરતી હોય છે. પરંતુ જ્યારે હેલ્મેટની વાત આવે ત્યારે મહિલાઓ હેલ્મેટ પહેરવાનું નથી કરતી. તેની પાછળનું કારણ શું છે જાણીશું. હેલ્મેટ શા માટે નથી પહેરતા? કોઈ રીઝન નથી, એ લેવાનું છે એટલે. હજુ ખરીદવાનું જ બાકી છે. હા. વ્હીકલ સાથે આવતું હતું, અત્યારે આવે છે? ના. તમે લીધું ત્યારે નહીં આવતું હોય? ના. અચ્છા, એટલે ત્યારથી ખરીદ્યું જ નથી? ના. કેટલા સમયથી વ્હીકલ ચલાવો છો? 2 વર્ષથી. 2 વર્ષ. એટલે 2 વર્ષથી હેલ્મેટ વગર જ નીકળો છો? તૂટી ગયું હતું ને, પહેરતી હતી પણ હવે નથી પહેરતી થોડા દિવસ. એક વાર ચલાન મળ્યું છે? ના. નથી મળ્યું. બેન, આપણે સેફટી માટે દુપટ્ટો બાંધીએ જેથી સ્કિન ખરાબ ના થાય, પણ હેલ્મેટની સેફટી માટે જ છે ને? હા છે, પણ મને ફાવતું નથી, ગભરામણ થાય છે ને અહીંયાથી સફોકેશન જેવું થાય એટલે હું પહેરતી જ નથી. અચ્છા, કેટલા સમયથી વ્હીકલ ચલાવો છો? 10 વર્ષથી. ક્યાં નીકળ્યા છો? અત્યારે બોપલ જવા. બોપલ જવા માટે 10 વર્ષથી ચલાવો છો ને પહેરતા 10 વર્ષથી? પણ હું 30ની સ્પીડથી વધારે જતી જ નથી, એકદમ સેફટીથી શાંતિથી ચલાવું છું. અચ્છા, સેફટી અને શાંતિથી ચલાવે છે એટલે હેલ્મેટ એમને લાગે છે કે હેલ્મેટ ન પહેર્યું હોય તો ચાલ્યા. પાછળ પણ જો ઘણી બધી મહિલાઓ છે તેઓ હેલ્મેટ પહેર્યા વગર ખાસ કરીને ઓફિસ તરફ નીકળી છે. બેન, તમે હેલ્મેટ કેમ નથી પહેરતા? વાળ નથી સરખાવ્યા તો શું થાય છે? મારા માપનું હેલ્મેટ નથી, એટલા મોટું માટે પડે છે. મોટું પડે છે. અચ્છા, બેન, હેલ્મેટ ના પહેરવા પાછળનું કારણ શું છે? વાળ સરખા નથી રહેતા, શું થાય છે હેલ્મેટ ના પહેરવાથી? કોઈ રીઝન નથી, પણ નથી ગરમીના હિસાબે. ગરમીના હિસાબે ફાવતું નથી. અચ્છા, વસાવું છે ખરા? હા છે ને. અચ્છા, એ ખાલી પહેરતા નથી. એક્ટિવામાં સાથે લઈને ચાલો છો? ના, ઘરે છે. ઘરે હોય છે. બેન, હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં? ઇટ્સ કમ્પલસરી. કમ્પલસરી. યસ. તો તમે મેં બી કેમ પહેર નથી નહીં, મને અહીંયા વાગ્યું છે એકચ્યુઅલી. મારા ડેકીમાં બી હેલ્મેટ હશે, હું એવરી દિવસ પહેરું છું, પણ અહીંયા મને વાગ્યું છે, પટ્ટી બી છે, તો એના કારણે મેં નથી પહેરેલું હેલ્મેટ. બાકી યસ, ઇટ્સ અ સેફટી, વી શુડ વેર. અચ્છા, તમે માનો છો કે હેલ્મેટ પહેરવું? યસ. બેન, હેલ્મેટ શા માટે નથી પહેરતા? કોઈ કારણ શું? માથામાં દુખે છે? શું થાય છે હેલ્મેટ પહેરવાથી? અરે ના, મારું એક્ટિવ વ્હીકલ પ્રોબ્લેમ હતું ને, હમણાં જ હું લઈને આવી, બંધ થઈ ગયું હતું એન્જિન, એટલે બધું જ મેં ઘરે મૂક્યું હતું. ના, હમણાં અડધી વચ્ચેથી વ્હીકલ લઈને આવીને અત્યારે હું ઓફિસ જાઉં છું, એટલે ઘરે છે હેલ્મેટ મારું. તો હેલ્મેટ ન પહેરાય? એવું નથી, હું અડધી વચ્ચેથી રિક્ષામાં આવીને રિક્ષામાં લઈને હું એક્ટિવા લઈને પછી આગળ આવી છું. સેફટી માટે દુપટ્ટો પહેરો છો, સ્પેક્સ પહેરો છો, ગોગલ્સ પહેરો છો, હેલ્મેટ શા માટે નહીં? મારે ફોનમાં શું કહો છો? સેફટી માટે આપણે દુપટ્ટો પહેરીએ, સ્પેક્સ પહેરીએ, હેલ્મેટ શા માટે નહીં? મહિલાઓ મોટા ભાગે અવોઇડ કરે છે હેલ્મેટ પહેરવાનું, એની પાછળના કારણો શું છે? બસ કારણ કંઈ હોતા નથી બહુ, પણ જલ્દીમાં હોય તો ઓફિસે બી ટાઈમ પર પહોંચવાનું હોય, બાકી એવું કોઈ આઈ ડોન્ટ થિંક કે કોઈ સ્પેસિફિક રીઝન વ્હીકલમાં હશે. સ્પેસ પણ આપે છે કે તમે હેલ્મેટ મૂકી શકો એ પ્રકારની. આઈ એગ્રી. મહિલાઓ સેફટી માટે વધારે વિચારે છે, સુરક્ષિત રહેવા માટે, પણ હેલ્મેટથી પણ સુરક્ષિત રહી શકાય. ઓકે. સેફટી માટે લોકો વિચારે છે, એમાં મહિલાઓનું વધારે સેફટી માટે વિચારે છે, હેલ્મેટથી પણ સુરક્ષા મેળવી શકે. તમે કેમ નથી પહેરતા? હું એકચ્યુઅલી અંબોડો વાળું છું ને, એટલે મેં અત્યારે અંબોડો વાળું છું ને, તો મને હેલ્મેટમાં વાગે છે, અચ્છા, એટલે હું નથી પહેરતી. તો હેલ્મેટ પહેરવું જોઈએ? એટલે હું આમ પહેરું છું, પણ આજે મેં અંબોડો વાળ્યો છે એટલે મેં હેલ્મેટ નથી પહેર્યું. બેન, મહિલાઓ સુરક્ષિત રહે એવું બધા ઈચ્છતા હોય છે. આપણે પણ આપણી સેફટીનું ધ્યાન રાખતા હોઈએ છીએ. એમાં બી ખાસ આપણે બહાર નીકળીએ તો દુપટ્ટો બાંધીએ, ચશ્મા પહેરીએ, આપણા ધૂળના રજકણો આપણા સુધી ન પહોંચે, તો હેલ્મેટ શા માટે નહીં? ના, હેલ્મેટ પહેરીશ જ, હવેથી નેક્સ્ટથી પહેરીશ જ. અત્યાર સુધી કેમ નતા પહેરતા? કારણ હેલ્મેટથી એટલું ચલાવવાનું થોડી તકલીફ પડતી હતી ને એટલે નથી પહેરતી, પણ હવે હું પહેરીશ જ હેલ્મેટ. બેન, સ્કિન ખરાબ ના થાય એટલે આપણે દુપટ્ટો પહેરતા હોઈએ છીએ, તો હેલ્મેટ શા માટે નહીં? હેલ્મેટની હવે આદત નથી હેલ્મેટની. અચ્છા, એટલે વાળ ખરાબ થઈ જાય છે, શું થાય છે આમ જનરલી? અને શું થવું જોઈએ? સરકારે શું વિચારવું જોઈએ? પહેર્યું જ હેલ્મેટ કાઢી નાખવું નથી. જોઈએ? હેલ્મેટ પહેર્યું જ નથી કોઈ દિવસ,
ખબર નહીં પણ હેલ્મેટ ગમતું જ નથી એમ તો દુપટ્ટો બાંધીને નીકળી જવાનું. આમ જનરલી એવું થાય કે હવે બંને જણાએ હેલ્મેટ પહેરવું જોઈએ છે. તમે તો પાછળ બેઠા છો. મને તો આવડતું જ નથી વ્હીકલ આવડતું નથી. અચ્છા બેન, સેફટી માટે આપણે દુપટ્ટો બાંધીએ છીએ, બધું જ કરીએ છીએ. હેલ્મેટ શા માટે નથી પહેરતા આપણે? ના પહેરું છું. આજે મોડું થયું ને એટલે ઘરેથી ભૂલી ગયું છું. અચ્છા, હેલ્મેટ બી પહેરું છું, એવું નથી પહેરતું. પણ મારું એસબીઆઈ છે ને હોલ્ડ ઉપર જતું રહ્યું છે, મારે એક કઢા ઉઠું એટલે ઉતાવળમાં નીકળી ગઈ. ટેન્શનમાં ભૂલી ગયા છો. હા, ઓફિસ જવા નીકળ્યા છો. અચ્છા, સેફટી માટે દુપટ્ટો બાંધો, સ્કિન ખરાબ ના થાય એટલે. તો હેલ્મેટ શા માટે નહીં? હેલ્મેટ આજે રહી ગયું છે. અચ્છા, મહિલાઓ ખાસ કરીને બહાના કરે છે, હેલ્મેટ નથી પહેરતી, એવો આક્ષેપ છે. તમે શું કહે છો? તમે પહેરો છો હેલ્મેટ? હા, મારી ડેકીમાં જ છે. હું પહેરું. હું ગાંધીનગરથી આવું છું એટલે સેફટી માટે હેલ્મેટ તો પહેરું છું. પહેરું છું. તો અત્યારે આજે કેમ નહીં? આજે ક્લાસીસથી આવીને એટલા માટે. એટલે રહી ગયું હેલ્મેટ પહેરવાનું. હા. ક્યાં જાઓ છો તમે અત્યારે? ઓફિસ જાઓ છો? હાજી. અચ્છા, દુપટ્ટો તો પહેર્યો છે સેફટી માટે, સ્કિન ખરાબ ના થાય, પણ હેલ્મેટ શા માટે નહીં? मैं गुजराती नहीं जानती हूँ. અચ્છા, ગુજરાતી નથી જાણતા એમ કહી દીધું. પહેલા સમજી ગયા અને પછી એમ કહી દીધું કે હું તો ગુજરાતી જ નથી જાણતી. એટલે આ પ્રકારના બહાના છે મહિલાઓના કે જેઓ ખાસ કરીને રોડ પર નીકળે, સેફટી માટે વિચારે કે દુપટ્ટો પહેરવો છે, ગોગલ્સ પહેરવા છે, પરંતુ હેલ્મેટ પહેરવાનું જાણે કે ભૂલી જાય છે. ઇસ્કોન 4 રસ્તા પર આજે ન્યૂઝીલેન્ડ ગુજરાતી પહોંચ્યો છે. ત્યાંથી રિયાલિટી ચેક કર્યું તો ખબર પડી કે 100માંથી લગભગ 90 જેટલી મહિલાઓ છે તેમણે હેલ્મેટ પહેર્યા જ નહોતા. કેમેરામેન ખંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ18 ગુજરાતી, અમદાવાદ. હેલ્મેટ મુદ્દે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ હેલ્મેટ નથી પહેરતા. તેમને પૂછીશું કેમ હેલ્મેટ નથી પહેરતા? मुझे गुजराती नहीं आती. क्यों हेलमेट क्यों नहीं पहना? नहीं पहनना चाहिए? तो फिर आपने पहना नहीं है? જલ્દીમાં છે એટલે હેલ્મેટ નથી પહેર્યું તે પ્રકારની વાત કરી રહ્યા છે. અન્ય મહિલા પણ છે, તેમની સાથે વાત કરીશું. હેલ્મેટ કેમ નથી પહેર્યું? બાળક તમારી સાથે છે, ઘરે લઈ જઈ રહ્યા છો. સેફટી માટે જરૂરી છે પણ આદત નથી પહેલેથી એટલે નથી પહેરેલું. એટલે આદત ના હોય એટલે પહેરવાનું નહીં. ના, પહેરવું તો જરૂરી છે, એ તો છે. તો હવે શું કરશો? પહેરશો કે નહીં પહેરો? પહેરી લઈશું. કંઈક અકસ્માત થાય એવું થાય પછી સમજશો. ના, એ પહેલા ચોક્કસથી તો એ પહેલા શીખીશું તે પ્રકારની વાત કરી રહ્યા છે. આ પ્રકારના બહાના અમદાવાદીઓ બનાવતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. હેલ્મેટ ન પહેરવાના બહાના જ કેવા છે કે સેફટી તો છે પરંતુ આદત નથી એટલે નથી પહેરતા તે પ્રકારની વાત આ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલીક મહિલાઓ તો તમે જુઓ પોતાના ફોન મારફત વાત કરતા નજરે પડી રહ્યા છે. અન્ય મહિલા આવે છે તેમની સાથે વાત કરીશું. મહિલાઓ જ હેલ્મેટ નથી પહેરતી આ પ્રકારની વાત છે અને તમે નથી પહેર્યું. અમે તો અહીંયા જ જઈને આવ્યા છે નજીક, એટલે અત્યારે હેલ્મેટ પહેરીને શું કરવાનું? 5 જ મિનિટનું કામ હતું ખાલી બહાર. એટલે 5 મિનિટનું કામમાં હેલ્મેટ નહીં પહેરવાનું? અને એક જ હેલ્મેટ છે ને જવાનું 2 જણાને, જે દૂર જાય એ હેલ્મેટ લઈ જાય છે, બીજું લેવાનું છે. હમણાં જ તૂટી ગયું 2 દિવસ પહેલા જ. કાયદો તો એવું કહે છે કે બંને જણાને હેલ્મેટ પહેરવું પડે. પહેરવું પડે. બા તમે ઉંમર લાયક છો, નથી સમજાવતા? સમજાઈએ છે પણ આ 5 મિનિટનો જ રસ્તો હતો એટલે ન પહેર્યું. 5 મિનિટનો રસ્તો છે એટલે નથી પહેર્યું તે પ્રકારની વાત કરી રહ્યા છે. અન્ય મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. મહિલાઓ માટે કાયદો છે હેલ્મેટ પહેરવો જોઈએ, નથી પહેર્યું. હવે પહેરીશું બીજી વાર. એટલે અમે કહીએ ત્યારે જ સમજવાનું. ના એવું કંઈ નહીં, આટલું વોકિંગ ડિસ્ટન્સમાં આવવાનું હતું ને એટલે માટે નથી પહેર્યું. ચોક્કસથી તો આમણે નથી પહેર્યું, આમણે પહેર્યું છે. તેમની સાથે વાત કરીએ. તમારી જેવી અનેક મહિલાઓને જોઈ 2 વ્હીલર ચલાવે છે, હેલ્મેટ નથી પહેર્યું. તમે પહેર્યું છે, જે નથી પહેર્યું એમને શું સલાહ આપશો? બસ હેલ્મેટ પહેરવાની સલાહ આપીશ. એ આપણી સલામતી માટે છે તો આપણે પહેરવું જ જોઈએ. નથી પહેરતા એને લઈને તમારું શું કહેવું છે? શું માનતા હોવ છો? બસ એ એમની સેફટી માટે છે તો એમને કરવું જોઈએ. એને નથી કરતા તો એ પાછળથી એમને જ ભોગવવું પડે છે. એમને ભોગવવું પડે છે. આ સારી વાત કરી રહ્યા છે. અન્ય મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. મહિલાઓ હેલ્મેટ નથી પહેરતા અને તમે નથી પહેર્યું. કારણ તો ઘણા બધા દઈ શકાય પણ રીઝન નથી પહેરી શકાતું. ટાઈમ એટલું બધું પોતાની માટે અવેરનેસ ઓછું છે થોડું. હવે અવેરનેસ ક્યારે રાખશો? અકસ્માત થાય ના જાગવું જોવે, સાચું જાગવું જોવે, પણ ફટાફટ નીકળી જઈએ ને રહી જાય. બીજું બેટા તું નથી સમજાવતી મમ્મીને? મેં કીધું તું એમને પણ એ માનતા નથી. હું શું કરું? આનંદનગર 4 રસ્તા પાસે પહોંચ્યા છીએ કે જ્યાં મહિલાઓ હેલ્મેટ નથી પહેરતી તે અંગેનું રિયાલિટી ચેક કરી રહ્યા છે. પરંતુ તમારી સામે જ છે અનેક એક્ટિવા ચાલક મહિલાઓ છે, તેમને પૂછીએ કે તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હા, સાચી વાત છે. ભૂલ છે અમારી ભાઈ. બંને જણાને હેલ્મેટ પહેરવું પડે છે. બંને નથી પહેરતા. પહેરાવો પછી હું પહેરીશ.
પણ એમને તમારે જ કેવું પડશે ને. હા સાચી વાત. હેલ્મેટ મેં હેલ્મેટ પહેરેલું હતું પહેલા, પછી છે ને ભાઈ મને એક્સિડન્ટ થયો ને તો હું બચી ગઈ હતી. મારો મોટો એક ઘાત થઈ એમાં 2 વર્ષ પહેલા. તો પછી તમારે અમને બધાને સજેસ્ટ કર્યું છે કે હેલ્મેટ પહેરવું જ જોઈએ. ના પહેરે ના ચાલે, તમારે જે દંડ કરો તમે કરી શકો છો ભવિષ્યમાં ગમે ત્યારે બી. તમને પોલીસની બીક નથી લાગતી કે મેમો આપશે, હેલ્મેટ નથી પહેર્યું, પ્રવાસ કરી રહ્યા છો, લાગે છે તો પછી હેલ્મેટ પહેરવું જોઈએ ને? પહેરવું છે. કેમ નથી પહેર્યું? હેલ્મેટ અત્યારે અવેલેબલ નથી. તમને તમારી સુરક્ષાનું પણ નથી ખ્યાલ? ખ્યાલ છે. હવે આવું કરશો? ના. ચોક્કસથી તો આ પ્રકારની વાત કરી રહ્યા છે. સ્કૂલથી બાળકને લઈને આવી રહ્યા છે, હેલ્મેટ નથી પહેર્યું. બાળક છે તમારી પાસે ને તમે તમારી સેફટી નથી રાખતા. ડર નથી લાગતો હેલ્મેટ નથી પહેર્યું તો? લાગે છે પણ સમટાઈમ્સ ઉતાવળમાં ભૂલી પણ જવાય એટલે એવું તો ના કહેવાય કે પહેરવું ના જોઈએ, પહેરવું જ જોઈએ. હેલ્થ એન્ડ સેફ્ટી માટે બહુ જરૂરી છે. હવે શું કરશો? આવી ભૂલ કરશો? ફરીથી ત્યારે નહીં. ચોક્કસથી તો ભૂલ કરવાની ના પાડે છે. આવે જ એક બેન છે કે જે પોતાની દીકરીને લઈને જઈ રહ્યા છે, હેલ્મેટ નથી પહેર્યું, દીકરીની પણ પરવા નથી, તમારી પણ પરવા નથી, ગમે ત્યારે એક્ટિવા સ્લીપ થઈ જતા હોય છે. મારા પરવા છે હવેથી પહેરીશું. તો આજે તો નથી પહેર્યું ને? બેટા તું કઈ નથી કહેતી? ચોક્કસથી તો બાળકો કહે છે પરંતુ વાલીઓ માનતા નથી. આ પ્રકારની સ્થિતિ પણ રિયાલિટી ચેક કરીએ છીએ તો જોવા મળી રહી છે. અનેક મહિલાઓ જે છે કે જેમણે હેલ્મેટ નથી પહેર્યા. યુનિવર્સિટી વિસ્તારમાં છીએ અને જે પ્રકારે બાબતો સામે આવી રહી છે કે પુરુષો હેલ્મેટ પહેરતા હોય છે, અહીંયા તમામ યુવાનો જે છે તે હેલ્મેટમાં સજ્જ જોવા મળી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે એક યુવતી છે જેણે હેલ્મેટ નથી પહેર્યું. તેની સાથે વાત કરીશું. આપે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટનો કાયદો છે ખબર છે? હા ખબર તો છે. તો કેમ નથી પહેરતા? મારે ઘરેથી જ નીકળવામાં મોડું થયું છે. એકચ્યુઅલી મારે 12:30 કોલેજ પહોંચવાનું છે. એટલે હેલ્મેટ નહીં પહેરવાનું એવું? પણ હવે હેલ્મેટ પહેરવાનો કાઢું, મારે કોલેજ પહોંચવામાં બી વાર લાગે છે. અહીંયાથી જતાં બી મારે સાયન્સ સિટી રહું છું, સાયન્સ સિટીથી ત્યાંથી જતાં મારે અડધો કલાક થાય છે. હું ઘરેથી નીકળું જ છું 12 વાગે. પોલીસ મેમો આપશે એનો ડર નથી લાગતો? એ તો છે જ, હેલ્મેટ બી છે જ, પણ પહેરવાનું કેવું છે કે ઉતાવળના લીધે નથી પહેરી શકાતું. એટલે આળસ આવી જાય છે. હા એટલે આપણી સેફટી તો હા સેફટી પહેલી વસ્તુ છે, પણ કેવું છે કે ઉતાવળના લીધે નથી પહેરી શકાતું કે ભાઈ કોલેજ ફટોફટ પહોંચવાનું છે કે અટેન્ડન્સ, એના લીધે નથી થઈ શકતું. રિટર્નમાં હોઈએ છીએ ત્યારે પહેરી લઈએ છીએ કારણ કે જોડે તો છે જ પણ પહેરાતું નથી. ઘર નજીક છે એટલે નજીક ઘર હોય તો નહીં પહેરવાનું. સુરક્ષા તો આપણી છે ને. બંને હેલ્મેટ પહેરવું જોઈએ, બંનેમાંથી એકે નથી પહેર્યું. તમને ખ્યાલ નથી કાયદાનો? છે ને ખ્યાલ? પોલીસનો ડર નથી? છે ને. તો પછી હેલ્મેટ કેમ નથી? શોર્ટ ડિસ્ટન્સ છે એટલે. આ પોલીસ વાળા સામે ઊભા છે, મેમો આપશે, તમને સહેજે ડર નથી લાગતો? શોર્ટ ડિસ્ટન્સ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. અન્ય યુવતી છે, તેમની સાથે વાત કરીશું. તેઓ શું કંઈ કહી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. બધા હેલ્મેટ પહેરે છે, તમે નથી પહેર્યું, ડર નથી? છે તો પછી કેમ નથી પહેરતા? કારણ કે પછી જોવામાં થોડો પ્રોબ્લેમ પડે છે. એટલે હેલ્મેટ નહીં પહેરવાનું? ના સેફટી તો ખરી ને? પોલીસ વાળા મેમો આપે એનો ડર નથી? હજુ સુધી આવ્યો નથી. હજુ સુધી મેમો નથી આવ્યો એટલે ડર નથી. આ પ્રકારની વાત કરી રહ્યા છે. હેલ્મેટ પહેરવું જોઈએ, તમે નથી પહેર્યું. પહેરવું જોઈએ, આજે રહી ગયું છે. આજે રહી ગયું છે. આ પ્રકારની વાત આ મહિલા દ્વારા સાંભળવા મળી રહી છે. મહિલાઓ અવનવા બહાના બતાવી રહી છે હેલ્મેટને લઈને. યુનિવર્સિટી ખાતે તમામ પોલીસવાળા પણ એક્ટિવ થઈ ચૂક્યા છે. તમામ મહિલાઓ પાસેથી પોતાના લાયસન્સ જોઈ રહ્યા છે, કેમ હેલ્મેટ નથી પહેર્યું તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને મેમો જે લેવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. અહીં એક નહીં પરંતુ અનેક મહિલાઓ જે છે તેમને રોકવામાં આવ્યા છે. રોકવામાં આવ્યા બાદ તેમની પાસેની કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો કે હેલ્મેટ ન પહેરવાના કારણે આ તમામ મહિલાઓ જે છે તેમની ઉપર કાર્યવાહી કરવાની નોબત જે છે તે આવી રહી છે. હેલ્મેટ નથી પહેર્યું એટલા માટે ઊભા રાખ્યા છે? હા પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ? પહેરવું જોઈએ. નથી પહેર્યું, હવે દંડ ભરશો ને? ચોક્કસથી તો આ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદીઓ મહિલા છે અવનવા બહાના બતાવતા હોય છે. આપે પણ અહીંયા ઊભા રાખ્યા છે, હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? આપે પણ હેલ્મેટ નથી પહેર્યું, પોલીસવાળાએ રોક્યા છે, શું કહેશો? એપ્લાય કરી દીધું છે. એટલે હેલ્મેટનું એપ્લાય કર્યું છે? ના ના, તો
હેલ્મેટ તો ઘણા બધાએ નથી પહેર્યું, બધાને ઉભા રાખો ને. બધાને ઊભા રાખે, તમને એકલા નથી રાખે. પણ હેલ્મેટ ન પહેરવાના અવનવા બહાના બતાવવામાં આવે છે. ચોક્કસથી તો તમે જોયો છે, એપ્લાય કરી દીધું છે, આ પ્રકારની વાત કરી રહ્યા છે, એટીટ્યુડ સાથે વાત કરે છે. એ સાફ દર્શાવે છે કે એક તો હેલ્મેટ નથી પહેર્યું અને પાછી આ પ્રકારની બાબતો કરી રહ્યા છે. અન્ય મહિલા પણ છે જેમને પણ રોક્યા છે. આપે હેલ્મેટ નથી પહેર્યું ને આપને રોક્યા છે, શું કહેશો? આવી ભૂલ કરવી જોઈએ? ના કરવી જોઈએ, જેન્યુઅલી ના કરવી જોઈએ, પણ મને છે ને વાગે છે હેલ્મેટ એટલે હું નથી પહેરતી. આ તો બહારનું થયું. આ બહાનું થયું, સાચી વાત છે. આઈ એક્સેપ્ટ માય મિસ્ટેક. કાયદો તો કાયદાનું કામ કરશે ને, અને કાયદો તો સર્વ માટે છે, હા, પાલન તો કરવું જોઈએ ને. શ્યોર. ચોક્કસથી તો આ પ્રકારના અવનવા બહાના બતાવી રહ્યા છે, પોતાની ભૂલ જે છે તે પણ સ્વીકારી રહ્યા છે અને મેમો પણ ભરી રહ્યા છે. પરંતુ આ બધું જ થવા પાછળ જનતા ક્યારે સુધરશે, જનતા ક્યારે પોતાની જે નિયમો જે છે તેનું પાલન કરશે, તે એક સવાલ થઈ રહ્યો છે. પરંતુ નિયમો નથી પાલન કરતા, બે રોકટોક ફરી રહ્યા છે, હેલ્મેટ નથી પહેરતા. આ પ્રકારની બાબતો જ્યારે ન્યૂઝ 18 રિયાલિટી ચેક કરી રહ્યું છે તેમાં સામે આવી રહ્યું છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો છે તેઓએ હેલ્મેટ પહેરવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી હતી અને હેલ્મેટ પહેરવા માટે લોકોને જાણ કરવામાં આવી હતી. હજી પણ કેટલાક લોકો છે તે હેલ્મેટ પહેરતા નથી ને ખાસ કરીને એવી પણ હકીકત બહાર આવી છે કે જે મહિલાઓ છે તે હેલ્મેટ પહેરવા માટે બેદરકારી દાખવતા હોય છે. કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું. મેડમ, હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવું જોઈએ, આપને નથી લાગતું? હોવું જોઈએ. તો આપે હેલ્મેટ પહેર્યું નથી. આ પણ અમુક માણસોને, મને શ્વાસની તકલીફ છે તો બધું સફોકેશન જેવું ફીલ થાય છે, હેબિટ નથી એટલે નથી પહેરતા. અચ્છા, એક અકસ્માત સર્જાયો પરમ દિવસે, એમાં પણ એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. તો હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું? પહેરવું જોઈએ. તો ખાસ કરીને હેલ્મેટ પહેરવું જોઈએ એવું માની રહ્યા છે, પરંતુ કેટલાક લોકો છે તે કેટલાક નવા બહાના પણ બતાવતા હોય છે અને મહિલાઓ છે તે ખાસ કરીને હેલ્મેટ પહેરવામાં બેદરકારી દાખવતા હોય છે. મેડમ, આપને નથી લાગતું હેલ્મેટ પહેરવું જોઈએ? હા, પહેરવું જોઈએ. તો કેમ નથી પહેર્યું આપે? આજે ગરમી લાગતી હતી એટલે નથી પહેર્યું. તો ગરમી લાગે વાત બરોબર છે, પણ આપણી એક આપણા જીવની પણ સલામતી જરૂરી છે ને. 100%. તો લોકોને શું કહેશો આપ હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટ પહેરવું જોઈએ. નત નવા બહાના સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો અનેક લોકો છે તે હેલ્મેટ પહેરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. અનેક લોકો છે તે હજી પણ હેલ્મેટ પહેર્યા વગર ખાસ કરીને ફરી રહ્યા છે અને બેદરકારી સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે. અને જે પ્રકારે સૂચન કરવામાં આવ્યું છે કે મહિલાઓ છે તે ખાસ કરીને આ હેલ્મેટ પહેરવામાં બેદરકારી દાખવતા હોય છે અને નત નવા ગરમી લાગે છે, શ્વાસ રૂંધાય છે, આવા બહાનાઓ સાંભળવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અનેક મહિલાઓ છે તેમણે હેલ્મેટ પહેર્યું નથી અને નત નવા બહાનાઓ જાણી રહ્યા છે. આપણી સાથે કેટલાક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. મેડમ, નથી માનતા હેલ્મેટ પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવું આપ ફરજિયાત નથી માનતા? પહેરવું જોઈએ, પહેરવું જોઈએ. તો કયા કારણથી નથી પહેર્યું? આપે કયા કારણથી નથી પહેર્યું? અચાનક લેટ થતું હતું. તો પણ જીવનું તો જોખમ રહે ને. અરે, નત નવા બહાના સાંભળવા મળી રહ્યા છે. પહેરવું જોઈએ તેવું ફરજિયાત તો માની રહ્યા છે, પરંતુ પહેરતા નથી. એટલે ખાસ કરીને બીજા એક મહિલા છે. મેડમ, નથી માનતા હેલ્મેટ પહેરવું જોઈએ? ના, પહેરું જ છું સાહેબ, પણ આજે જ ભૂલી ગઈ છે. કેમ ભૂલી ગયા? બીજે એક જગ્યાએ જવાનું હતું ને એટલે ત્યાં કલેક્ટ કરવા ઘરમાંથી જ લેવાનું બહાર રહી ગયું તો પછી લોક થઈ એ ગયું. આપણી એક બેદરકારી આપણા જીવને કારણ કે સાચી વાત છે, હેલ્મેટ પહેરવું જરૂરી છે આપણી સેફટી માટે. માની રહ્યા છે પહેરવું જોઈએ, પરંતુ પહેરતા નથી, તે સૌથી મોટી બેદરકારી છે. મેડમ, આપ નથી માની રહ્યા હેલ્મેટ પહેરવું જોઈએ? પહેરવું જોઈએ, તો આપે કેમ નથી પહેરવું? પણ માથાનો દુખાવો છે એટલે નથી પહેરતું. પહેરીએ છીએ તો માથું દુખી જાય છે, બીજું કંઈ કારણ નથી. પહેરવું જોઈએ, ફરજિયાત પહેરવું જોઈએ. નત નવા બહાના અહીં જોવા મળી રહ્યા છે. ક્યાંક માથાનો દુખાવો, તો ક્યાંક ગરમી લાગી રહી છે, ક્યાંક મોડું થઈ ગયું છે. મેડમ, આપ હેલ્મેટ પહેરવું જોઈએ એવું ફરજિયાત માનો છો? ડેફિનેટલી પહેરવું જોઈએ. આપે કેમ નથી? અમે નથી પહેર્યું, ઉતાવળમાં નીકળી ગયા છીએ, સિગ્નલ ખુલી ગઈ છે, નીકળું. નત નવા બહાના અહીં જોવા મળી રહ્યા છે. મેડમ, આપ માની રહ્યા છો કે હેલ્મેટ પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવું જોઈએ આપ માનો છો? તો આપે કેમ નથી પહેર્યું? વાળમાં ભરાય છે, પક્કલ એટલે અચ્છા, પણ જીવનું જોખમ રહે ને. લાઈ દઈ પહેરી. હેલ્મેટ પહેર્યું નથી તો કયા કારણથી નથી પહેર્યું એવું જાણી શકાય? મારું રીઝન એટલું છે કે ફર્સ્ટ ઓફ તો હેલ્મેટ ચાલો રૂલ સારો છે,
પણ જે મેઇન આ લોકોએ કરવાનું હોય એટલે હેલ્મેટ ન પહેરી ખાલી અમારી જિંદગી જોખમ મુકાય છે. પણ આ જે ગેરકાયદેસર રીતે બધા વાહનો પાર્ક કરે છે, મોટી લક્ઝરી બસો, પ્રાઇવેટ વ્હીકલ છે, ટ્રાફિક એ પ્રાઇવેટ વ્હીકલ્સથી બસીસથી રોજ અહીંથી નીકળી હું ડેઈલી જોઉં છું. અનિતા માયા કરીને છે, એ બધાને ખબર છે, ડેઈલી રોજ અહીંથી નીકળે છે. મારું ડેઈલી આ રૂટ છે, મારું એડવોકેટ છું, મારી ઓફિસ મારું ડેઈલી ટાઈમ છે, છતાં કોઈ પગલાં લેતું પોલીસની આંખ નીચે બધી નીકળે છે. અને એનાથી ભલે અને એને એ એક્સિડન્ટથી મારા સંબંધીનું ડેથ થયું છે અહીંયા અનિતા માયા જે છે ને ટ્રાવેલર્સ મને એટલે એ લોકોને તો પહેલાં એ લોકો એક્શન લે, એનાથી તો ખાલી અમારી જિંદગી મુશ્કેલ આનેથી તો બીજાની જિંદગી જોખમ મુકાય છે. પહેલાં એ પગલાં લે. મેડમ આપણે નથી લાગતું હેલ્મેટ પહેરવું? આપણે નથી પહેર્યું, કયા કારણ? એમ જ ખાલી કોઈ તો કારણ હશે હેલ્મેટ નહીં પહેરવાનું? ના એવું કંઈક આ રીઝન જ ફાવતું નથી થોડુંક એટલા માટે પહેરવું છે. સાચી વાત છે તમારી, એગ્રી છે. કાલથી શ્યોર કરીએ. જીવનું જોખમ તો રહે ને? 100%. હેલ્મેટ હોય તો સેફટી રહે છે, બટ કાલથી શ્યોર ફાવતું નથી એમ આપણે? ના પહેરીશું એવું કશું નથી. ટ્રાય નથી કર્યું એટલે સ્ટાર્ટિંગમાં આવતું રૂલ્સ હતા તો પહેરતા હતા, બાકી અત્યારે હવે થોડું નથી તો એના હિસાબે નથી રૂલ્સ પહેરતા. હોય તો જ પહેરો. મેડમ હેલ્મેટ નથી પહેર્યું, આપણે કયા કારણથી નથી પહેર્યું જાણી શકાય? સર ઘરે ભૂલી ગયું. અચ્છા, રોજ પહેરો છો? હા રોજ આજે ભૂલી પહેરી, ગયા. આજે ભૂલી ગઈ. તો એક્સિડન્ટ થાય તો જવાબદાર શું કહી શકાય? પહેરવું જોઈએ કે ના? પહેરવું જ જોઈએ સર. હા પહેરવું જોઈએ.